ધાબે ધીંગા મસ્તી સાથે હું છું જુહી અને આજે આપણે વાસી ઉત્તરાયણનો માહોલ છે અને ચારે બાજુ એક જ ગીત આપણને સંભળાય છે, ચાર બંગડીવાળી ગાડી. અને આ ગીતની સિંગર આજે આપણી સાથે છે કિંજલ દવે. વેલકમ કિંજલ, વેલકમ ટુ ટીવી ટાઈમ. થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ. હેપી ઉત્તરાયણ આપને. હા, બધાને પણ હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણ જતી રહી અને વધ્યા ઘટ્યા પતંગ ફિરકી બધા લઈને ધાબે ચડી ગયા છે, એટલે બધાને હેપી વાસી ઉત્તરાયણ. જી બિલકુલ. અને આપના ગીતની વાત કરીએ તો ચાર બંગડીવાળી ગાડી, જે જ્યાં પણ જોઈએ ત્યાં આપનું સોંગ સંભળાય છે. શું કહેશો એ વિશે? હા, બિલકુલ. એ ગીત હમણાં 10-15 દિવસ થયા અને રિલીઝ થયા, પણ દર્શકોએ બહુ લાઈક કર્યું છે. એ બદલ હું બધા મારા ચાહકોને બધાને બહુ થેન્ક યુ કહેવા માંગીશ. આપની શરૂઆત ક્યાંથી થઈ? આપની શરૂઆત વિશે જણાવો. હા, લગભગ હું 3rd સ્ટાન્ડર્ડમાં ભણતી હતી ત્યારથી તો સિંગિંગ કરું છું, પણ 2 વર્ષથી મને માર્કેટમાં બહુ જ સારી આવી રીતે ચાહકોની મારા પ્રશંસા મળી છે. એટલે અને કોઈ પણ સક્સેસ વસ્તુની પાછળ એક ટીમ વર્ક હોય છે. એટલે આ ગીત મારું જે લોકોને અત્યારે હોટ ફેવરિટ થયું છે એ મારી સમગ્ર ટીમ, એનું સંગીત મારા મયુરભાઈ નાડિયા, વિડીયો છે રાજુભાઈ પટેલ, અને જે કંપનીમાંથી એ સોંગ રિલીઝ થયું છે સરસ્વતી સ્ટુડિયો, અને જેણે ગીત બનાવ્યું છે મારા મનુ કાકા અને મારા પપ્પા, જેમણે હંમેશા મને સાથ આપ્યો છે, એ બધાની મહેનતની લઈને અને આજે આ ગીત સક્સેસ થયું છે. એટલે બધાને હું થેન્ક યુ કહેવા માંગીશ. અને પ્લસ TV9ના દર્શકોને, મારા ચાહકોને બધાને હું થેન્ક યુ કહીશ કે એમણે જોયું એટલે આ ગીત હિટ થયું છે. આજે વાસી ઉત્તરાયણ છે. હવે વાસી ઉત્તરાયણ એટલે કિંજલના મતે વાસી ઉત્તરાયણ એટલે શું? વાસી ઉત્તરાયણ એટલે કાલે તો બિલકુલ ઉત્તરાયણ હતી એટલે લપેટ બૂમ પાડીને બિલકુલ અવાજ બેસી ગયા છે. અને વાસી ઉત્તરાયણ એટલે ફરીથી ઉત્તરાયણમાં જે આપણે સંબંધો છે ને સાચવ્યા છે, સંબંધોને ફરીથી તાજા કરવાનો તહેવાર છે. તમારી વધેલી ફિરકી, પતંગ એને ખાલી કરી નાખો. બસ પતંગ કપાઈ જાય તો કપાઈ જાય, પણ પતંગ ચગાવો. જી બિલકુલ. મોકો છે, દસ્તુર છે, તો થઈ જાય તમારું આ પરફોર્મન્સ. યસ.
ખૂબ સુંદર. તો આજે પતંગની મજા તો બાકી જ છે, તો એ પણ થઈ જાય પતંગની મજા પણ. આવી જાઓ ફિરકીના પતંગ લઈને ધાબા ઉપર, ચાલો પતંગ ચગાવો. ઉત્તરાયણની શુભેચ્છા આપના ફેન્સ જે અત્યારે આપને જોઈ રહ્યા છે લાઈવ, એમને શું કહેવા માંગશો આપ? હા, મારા દર્શકોને ચોક્કસ કહીશ, ઉત્તરાયણ ઉજવો પણ સલામતી રીતે ઉજવો. પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો, પક્ષીઓને કપાય નહીં, અને ક્યાંય તમે પક્ષીઓને ઈજા થઈ હોય એવું જોવો તો પ્લીઝ એમના જે આપણે અત્યારે જ લોકો જે પક્ષીઓ માટે ટીમ બનાવી રહી છે એમને પ્લીઝ જાણ કરો અને પતંગ ચગાવો અને ખાઓ પીઓ અને મજા કરો. તો ધાબે ધૂંગા મસ્તી આમ જ આગળ પણ બીજા અન્ય સેલિબ્રિટી સાથે જારી રહેશે.